ધોરણ 9 વિષય સમાજ પાઠ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ ભાગ 2 ભાગ 1માં તમે માહિતી મેળવી છે ભારત એશિયામાં ક્યાં આવ્યું છે. એશિયા ખંડની વાત કરો તો દક્ષિણમાં છે અને જ્યારે તમે આખા નકશાની વિશ્વની વાત કરો તો પૂર્વ તરફ છે, ઉત્તરની તરફ આવેલું છે, પૂર્વ અને ઉત્તરમાં. એટલે આ બધી વસ્તુઓ ભૂલતા નહીં, યાદ રાખજો. હવે આપણે વાત કરવાની છે ભારતની અંદરની, જેમાં ભારતનો જે ઉચ્ચ પ્રદેશ છે, ખડકીય વિસ્તાર છે, તેની માહિતી મેળવવાની છે. તમને લોકોને થોડું રિમાઇન્ડ કરાવી દઉં. ધોરણ 7માં તમારે આ બધી વસ્તુ આવી ગઈ છે. ભારતના ભૂપૃષ્ઠની માહિતી હતી, જેમાં 5 ભાગ પડતા હતા, જેમાં પર્વતીય પ્રદેશો, બૃહદી મેદાનો એટલે કે વિશાળ મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દરિયા કિનારાના મેદાની પ્રદેશો જેને તટીય મેદાનો પણ કહેવાય છે, અને દ્વીપ સમૂહ. આ બધાની તમે થોડી માહિતી મેળવી લીધી હતી. અહીંયા એ જ વસ્તુ વિગતમાં આપી છે. પહેલા સેમિસ્ટર ધોરણ 7માં માઉન્ટ એવરેસ્ટ વિશે પણ સાંભળ્યું છે તમે, કાંચનજંગાની પર્વતમાળા પણ તમે સાંભળી છે. એની એ જ માહિતી અહીંયા આગળ આ પાઠમાં છે. હવે દેખજો, અહીંયા તમને 1 માર્કના સવાલ પૂછાય કે ભારતના વૈવિધ્યને, ભૂપૃષ્ઠને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા પ્રાકૃતિક ભાગમાં વહેંચવામાં આવે છે? તો 5. કયા કયા? ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો વિશાળ અથવા બૃહદ મેદાની પ્રદેશ, વિશાળનો અર્થ જ બૃહદ થાય છે, બરોબર. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તટીય મેદાનો અથવા તો દરિયા કિનારાના મેદાની પ્રદેશો, અને છેલ્લું છે દ્વીપ સમૂહ. યાદ રાખજો. અહીં આગળ દેખો, તમને અલગ અલગ વિસ્તારમાં સમજાવ્યું છે. નદી એટલે શું છે, મુખ એટલે શું છે, જ્વાળામુખી કોને કહેવાય, પર્વત કોને કહેવાય, પર્વતમાળા કોને કહેવાય. ચોપડી જોડે રાખજો. કદાચ અહીં આગળ વિડીયોમાં ક્લિયર ના દેખાય તો ચોપડી ના થાય, તમને લોકોને ખ્યાલ આવશે. દરિયા કરતા અખાત નાનો હોય તો અહીંયા આગળ નીચે દેખો, અખાતનો વિસ્તાર છે, દરિયાથી નાનો હશે, નદીથી મોટો હશે. નીચેનો આપ્યો છે મહાસાગર, ખૂબ જ વિશાળ છે તો મહાસાગર. ટાપુ ખૂબ જ નાના છે તો ટાપુ. ઉપર જોશો તો એનાથી સહેજ મોટા છે તો દ્વીપકલ્પ કહેવાય છે. દેખાયું? ટાપુ અને ઉપર શું છે? દ્વીપકલ્પ છે. પછી દેખો, ડેલ્ટા એટલે ત્રિકોણીય પ્રદેશ થાય છે. નદી છે એના દેખો, આ નદી વહેતી આવે છે, ખીણ આપ્યું છે. ઉચ્ચ પ્રદેશ, ઉચ્ચ પ્રદેશથી નદીનો વચ્ચેનો વિસ્તાર ખીણ પ્રદેશ. ખીણમાંથી આ નદી વહેતી 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 નીકળે છે. તો આ મેદાનની પાસે દેખો, અહીંયા આગળ અલગ અલગ ભાગ નીકળે છે ને, એને ડેલ્ટા કહેવાય. ખ્યાલ આવી ગયો? અને આ જે ડેલ્ટા બનાવે ને, તેમાં નદી પોતાનો બધો કાપ ઘસડીને લાવે છે, અને આ વિસ્તાર ઘણો ફળદ્રુપ હોય છે. આ મેદાનનો વિસ્તાર છે. ટેકરી એ સહેજ ઉપરનો છે અને ટેકરીની નીચે તળેટી આપેલી છે, બરોબર. આ નદી મુખ્ય નદી હોય છે અને નાની નદીને શું બોલાય છે? સહાયક નદી. ખ્યાલ આવ્યો? બરફની બનેલી નદી હોય છે તો તેને શું કહેવાશે? હિમ નદી. પર્વતમાળા દેખાયું? એક પર્વત હશે તો આવું હશે, અને ઘણા પર્વતો હશે તો પર્વતમાળા. હિમાલયની પર્વતમાળા છે, એકલો હિમાલય પર્વત નથી. ઘણી બધા પર્વતો ભેગા થઈને શું બને છે? પર્વતમાળા. હિમાલય પર્વતમાળા છે. ગિરનાર, પાવાગઢ તો એ એકલો પર્વત છે, સમજી ગયા? જ્વાળામુખી દર્શાવ્યું છે અહીંયા આગળ તમને. આ જ્વાળામુખી છે. નદીનું ઉદ્ગમ દર્શાવ્યું છે. આ પર્વતમાંથી જ્યાં નદી વહે છે ને, તો પર્વતમાંથી નીકળે છે તો એનું શું છે? ઉદ્ગમ સ્થળ છે, નદી છે. ને જ્યાં આગળ અહીંયા આગળ સાગરને મળે છે તો એ એનું મુખ કહેવાય છે. ખ્યાલ આવી ગયો તમને લોકોને? અહીંયા આગળ અખાત શું છે ને, એની રણ કયો પ્રદેશ છે? તો રેતીવાળો રણ પ્રદેશ છે. અહીંયા આગળ ઘણી બધી તેની વિગતો આપી છે. હવે જોઈ લઈએ, ભારતના નકશાની વાત કરીએ. ધ્યાનથી જોજો, નદીઓ પણ અંદર તમને નકશામાં આપી દીધી છે. ઉત્તરનું મેદાન લખેલું છે, સાબરમતી નદી છે, નર્મદા નદી આપી છે, ભારત છે, પાડોશી દેશો પણ આપણને આપી દીધા છે. આ ધ્યાન રાખજો. હવે વાત કરીએ ઉત્તરનો પર્વતીય વિસ્તાર. આ જે ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે, આખી ટૂંકનો તમને પૂછે ને તો તમે દેખી લો આ પેજ. આખું આ 3 માર્કના સવાલમાં કાં તો 5 માર્કના સવાલમાં પૂછે. ઉત્તરના પ્રદેશના 2 ભાગ છે મુખ્ય. એક છે હિમાલયનો પર્વતીય પ્રદેશ અને બીજું છે પૂર્વ હિમાલય, બરોબર. એટલે એકલો હિમાલયનો પર્વતીય પ્રદેશ પણ 3 માર્કમાં પૂછે, પૂર્વ હિમાલય પૂછશે 2 માર્કમાં, અને બંને ભેગું થઈને આખો ઉત્તરનો પર્વતીય પ્રદેશ 5 માર્કમાં પૂછી શકે. જોઈએ શું કહેવા માંગે છે. ભારત આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં 2400 કિલોમીટર લંબાઈનો પથરાયેલો હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. પર્વત શ્રેણી જોઈ લીધી, પર્વતમાળાની વાત કરી છે. કેટલા કિલોમીટર છે? 2400 કિલોમીટર. 1 માર્કમાં પૂછાય. તે ચાપ આકાર ધરાવે છે. તેનો આકાર ચાપ જેવો છે. ચાપ તમને ગણિતમાં શીખી ગયા છો. વર્તુળનો નાનો સો ભાગ હોય ને એને શું બોલાય છે? ચાપ. તમે ચાપ મારી છે ખૂણા બનાવતી વખતે, બરોબર. આખું હોય છે તો એ વર્તુળ માંથી થોડુંક તમે
દોરો છો જ્યારે વર્તુળ દોરતી વખતે તેને શું બોલાશે? ચાપ. તેનો આકાર ચાપ આકાર છે. પહોળાઈ 240 કિલોમીટર અને 300 કિલોમીટર વચ્ચે વધઘટ થતી રહે છે. 240 કિલોમીટરથી 320 વચ્ચેની પહોળાઈ છે, જેમાં વધઘટ હંમેશા થયા કરે છે. હવે બુદ્ધિથી વિચારો, વધઘટ કઈ રીતે? તો દેખજો, શિયાળો હોય, ઠંડીનો સમયગાળો હોય ત્યારે શું પડે? હિમવર્ષા. જેના લીધે શું થાય છે? વિસ્તારની પહોળાઈ વધી જાય છે. અને ઉનાળો આવે છે ત્યારે પહોળાઈ શું થાય છે? ઘટી જાય છે. એટલે કીધું છે 240થી 320 કિલોમીટરમાં વધઘટ થયા કરે છે. હિમાલય એકાકી પર્વત નથી, પર્વત શ્રેણીનું સંકુલ છે. બરોબર, એટલે હિમાલય એકલો પર્વત નથી, ઘણા બધા પર્વતમાળા છે. અહીંયા વિગત આપી છે નીચે કયા કયા પર્વતો છે તેના વિશે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા ભારત, નેપાળ, ભૂટાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. આટલી લાંબી પર્વતમાળા છે. બરોબર, પશ્ચિમે અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાન ખબર છે ને ક્યાં આવેલું છે? પાકિસ્તાનથી પણ આગળ અફઘાનિસ્તાન છે, પણ એનો થોડોક નાનો ભાગ નકશામાં જોશો ને તો સહેજ અડે છે ભારતને. એટલે ત્યાંથી શરૂ કરીને ભારત, નેપાળ, ભૂટાન થઈને મ્યાનમાર સુધી આખું વિસ્તરેલું છે, ફેલાયેલું છે. મ્યાનમાર ખબર છે ને? અસમને પતે પછી નીચેની તરફ શું આવે છે? મ્યાનમાર આવે છે. એટલા વિસ્તાર સુધી પહોંચે છે. ઉત્તરનો તેનો ચાપ તિબ્બતમાં ફેલાયેલો છે. મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો જ ભાગ છે. મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે પર્વત શ્રેણી ઓળખાય છે. બરોબર, તેનો જ ભાગ છે. કયો ભાગ છે? આ હિમાલયની પર્વતમાળા. એક માર્કમાં પૂછાશે, યાદ રાખજો. બરોબર, ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં પણ ફેલાયેલો છે, એ પણ યાદ રાખજો. ઉત્તરમાં ક્યાં ફેલાયેલો છે? તિબ્બતમાં. આ પર્વત શ્રેણીના મુખ્ય બે ભાગ છે, જેમાં પહેલું છે ઉત્તરનો હિમાલયની પર્વતીય પ્રદેશો, હિમાલય પર્વતીય પ્રદેશો. બરોબર, અને બીજું છે પૂર્વ હિમાલય. પહેલા વાત કરીશું ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળા છે. ગિરી એટલે પણ શું થાય છે? પર્વત. બરોબર, એટલે પર્વતમાળા છે. કેટલી છે? 3. એકબીજાને કેવી છે? સમાંતર. સમાંતર રેખા ગણિતમાં શીખી ગયા છો. બે સીધી લાઈન, એક સીધી લાઈન અને નીચે જ બીજી સીધી લાઈન હોય તો તેને શું બોલાય છે? સમાંતર રેખા. આવી રીતે સમાંતર છે 3 ગિરિમાળા. તેમાં ઉત્તરની બાજુ હોય છે જેને શું બોલાય છે? બૃહદ હિમાલય. ઉત્તર દિશામાં જે ગિરિમાળા છે તે કઈ છે? બૃહદ હિમાલય. સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે. સૌથી ઊંચી પર્વત શ્રેણી કઈ છે? બૃહદ હિમાલય. જેટલું પણ હિમાલયની આખી પર્વતમાળા છે તેમાં બૃહદ હિમાલય સૌથી ઊંચી પર્વત શ્રેણી છે. 40થી વધારે શિખરો છે. તેમાં 40થી વધારે શિખરો આવેલા છે, જેમની ઊંચાઈ 7000 મીટરથી વધારે છે. વિચાર કરો, 40 જેટલા શિખરો અથવા પર્વતો છે જેની ઊંચાઈ 7000 મીટરથી પણ વધારે છે. એ 7000 મીટરથી 40 શિખરમાં સૌથી ઊંચું કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ. જેના પર બધા હોંશે હોંશે ચડે છે ને, માઉન્ટ એવરેસ્ટ સૌથી ઊંચું છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ. 8848 મીટર ઊંચું છે. 8848 મીટર. કિલોમીટરમાં ફેરવું તો કેટલું થાય? 8 કિલોમીટર 848 મીટર. ખબર જ છે તમને લોકોને. 1000 મીટર બરાબર કેટલા થાય? 1 કિલોમીટર. તો 8848 મીટર એટલે કેટલું થયું? વિચાર કરો, 8 કિલોમીટર 848 મીટર ઊંચું છે. આટલી બધી ઊંચાઈ પર પહોંચવાનું હોય છે. બરોબર, માઉન્ટ એવરેસ્ટનું યાદ રાખજો, 8848. નેપાળ અને ચીનની સરહદે આવેલું છે. એટલે જ્યારે તમે માઉન્ટ એવરેસ્ટ પર ચડવા જાઓ ને ત્યારે નેપાળ રાજ્યની પરવાનગી, તમારે નેપાળ દેશની પરવાનગી કમ્પલસરી લેવી પડે. નેપાળનું જે પ્રદેશમાં, જે રાજ્યમાં ત્યાં આવેલું છે ને તેની પણ તમારે પરવાનગી લેવી પડે. એટલે ક્યાં આવેલું છે એ પણ યાદ રાખજો. આ માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને ચીનની સરહદે છે. તિબ્બતમાં સાગરમથા પણ કહેવાય છે. આનું નામ તિબ્બતમાં શું છે? સાગરમથા. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા કેટુ બે નામે ઓળખાય છે. કેટુ પણ કહેવાય છે અને માઉન્ટ ગોડવિન ઓસ્ટિન કહેવાય છે. ભારતનું સર્વોચ્ચ શિખર છે, આ ભારતમાં આવેલું છે, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, જે ભારતનું સૌથી ઊંચું શિખર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ છે જે એકબીજાથી લગભગ સમાંતર ફેલાયેલી છે. એકબીજાને સમાંતર છે. બૃહદ હિમાલયમાં જેલાપલા, નાથુલા, શિપકીલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ છે. આ ઘાટના નામ યાદ રાખજો. બૃહદ હિમાલયમાં કયા કયા આવ્યા છે? ફરીથી રિવાઇઝ કરીએ. 1 માર્કનો સવાલ છે. જેલાપલા, નાથુલા, શિપકીલા. ફરીથી જેલાપલા, નાથુલા, શિપકીલા. બૃહદ હિમાલયમાં ઊંચા પર્વતીય ઘાટ છે. પવિત્ર યાત્રાધામ ગણાતો માનસરોવર જે ચીનમાં આવેલું છે એ પણ આ હારમાળામાં આવેલું છે. આ જે હારમાળા છે ને, જેલાપલા, નાથુલા, શિપકીલા. નાથુલા શબ્દ તો તમે ઘણીવાર સાંભળ્યો હશે, હિમાલય વિશે સાંભળો છો ત્યારે. ત્યાં આગળ જે માનસરોવર આવેલું છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ, આ જે તમને મીટર્સ આપ્યા છે ને એમાં માઉન્ટ એવરેસ્ટ અને કેટુ યાદ રાખજો, કેમ કે અહીંયા પેરેગ્રાફમાં આપ્યા છે.
તેના સિવાય પણ બીજા છે જે યાદ રાખજો. માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર, K2 અથવા માઉન્ટ ગાડવિન આસ્ટીન 8,611 મીટર, કાંચનજંગા 8,598 મીટર, મકાલુ 8,481 મીટર, ધવલગીરી 8,198 મીટર, અન્નપૂર્ણા 8,070 મીટર. બૃહદ હારમાળા દક્ષિણે આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. આ જે હારમાળા છે તે દક્ષિણમાં પણ બીજી હારમાળાઓની સાથે ઘણા બધા વિસ્તારોમાં ફેલાયેલી છે. મધ્ય હિમાલય પહેલું જે હતું ઉત્તરની તરફ એ કયું હતું? બૃહદ હિમાલય. વચ્ચે તમે જોઈ 3 પર્વત શ્રેણી છે ને, જે પહેલી હતી એ કયું હતું? બૃહદ. જે વચ્ચેનું છે ને એને શું બોલાય છે? મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય. હિમાચલ શ્રેણીની હારમાળા પણ કહેવાય છે. એટલે યાદ રાખજો, આપણે મધ્ય પર આવ્યા છે. જ્યાં 80 થી 100 કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ, મહાભારત, નાગટીબા વગેરે ગિરિમાળા છે. આ નામ છે. મહાભારત એ નામ છે. કોનું નામ છે? ગિરિમાળાનું. મધ્યમાં છે તો 3 નામ કયા? પીર પંજાલ, મહાભારત અને નાગટીબા. આ મધ્ય હિમાલયને બીજું શું કહેવાય છે? હિમાલય શ્રેણી. બરોબર. લઘુ હિમાલય પણ કહેવાય છે ને હિમાચલ શ્રેણી પણ કહેવાય છે. આ બધા સવાલો એક માર્કમાં પૂછાય, ધ્યાનથી સમજજો. મધ્યમ સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. અહીંયા આગળ જાજી ગિરિમથકો છે ને, ડેલહાઉસી સાંભળેલું છે, શિમલા સાંભળેલું છે, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે, મસૂરી આ બધું સાંભળેલું છે, જ્યાં બધા પર્યટન માટે જાય છે. આમ પર્યટન સ્થળ છે આ બધા જ. તેનો વિકાસ ત્યાં આગળ થયો છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે. આ બધા જ વિસ્તારો મધ્ય હિમાલયની પર્વતમાળા તરફ આવેલા છે. પવિત્ર યાત્રા સ્થળનું નામ પૂછે તો કયા કયા આવશે? મધ્ય હિમાલયમાં ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે. કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગ અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશ છે. કુલ્લુ મનાલી જગ્યા છે ને, એમાં કુલ્લુ, કાંગડા અને કાશ્મીર આ 3 ખીણ પ્રદેશ છે. યાદ રાખજો, 1 માર્કમાં પૂછાશે. હવે ત્રીજી હારમાળાની વાત કરીએ, વધારે દક્ષિણની તરફ છે, જે શિવાલિક અથવા બાહ્ય હિમાલય કહેવાય છે. સમજી ગયા? પહેલું બૃહદ હિમાલય, બીજું મધ્ય હિમાલય અને ત્રીજું છે શિવાલિક અથવા તો બાહ્ય હિમાલય કહેવાય છે. ત્રણેય સમાંતર રેખામાં ગિરિમાળાઓ આવેલી છે. ધ્યાન રાખજો, મગજમાં નકશા જેવું ફિટ કરી લો છો, નામ યાદ રાખજો. ઉત્તરે વધારે આવ્યું છે તેને શું બોલાય? બૃહદ હિમાલય. બીજું છે તે મધ્ય હિમાલય કહેવાય છે અથવા તો લઘુ હિમાલય. અને ત્રીજું છે તેને શિવાલિક અથવા બાહ્ય હિમાલય કહેવાય છે. આ હારમાળાઓ ઘણી વધારે વ્યાપ ભારતમાં છે. 10 થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. 1000 મીટર ઊંચાઈ ધરાવતી આ શિવાલિક હારમાળા કેટલીક વિશિષ્ટ ખીણ છે. કંકર, પથ્થર અને જાડા કાંપથી ઢંકાયેલી છે. સ્થાનિક ભાષામાં તેને દૂન કહેવામાં આવે છે. જેમ કે દહેરાદૂન, પાટલીદૂન, કોથળીદૂન. દહેરાદૂન અને પાટલીદૂન શબ્દ તમે સાંભળ્યું છે. દહેરાદૂન એ બધા ફરવા પણ જાય છે. એટલે આ જે દહેરાદૂનનો વિસ્તાર આવેલો છે ને, દૂનનો વિસ્તાર, જે કંકર, પથ્થર અને કાંપથી ઢંકાયેલો છે, તે ક્યાં આવેલો છે? શિવાલિકની ટેકરીમાં અથવા બાહ્ય હિમાલયમાં. હવે છે તેનો બીજો પ્રકાર છે પૂર્વ હિમાલય. 2 માર્કમાં પૂછી શકાય. પૂર્વ હિમાલય વિશે ટૂંક નોંધ લખો. ધ્યાનથી સમજો પૂર્વ હિમાલયમાં શું છે. તો હિમાલય શ્રેણીમાં પૂર્વ ભાગમાં આવેલી આ હારમાળા ઓછી ઊંચાઈ ધરાવે છે. એટલી બધી ઊંચાઈ નથી, ઓછી છે. તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધારે પ્રખ્યાત છે. નાની નાની ટેકરીઓ છે. પૂર્વ હિમાલયમાં આવી આ ટેકરીઓ નાની હારમાળા સ્વરૂપે જ ફેલાયેલી છે. ઉદાહરણમાં આપ્યા છે પતકોઈ અરુણાચલમાં, નાગા ટેકરી નાગાલેન્ડમાં, લુસાઈ જેને મિઝો ટેકરી કહેવાય છે, જે મિઝોરમમાં આવ્યા છે. મિઝોરમમાં કઈ ટેકરી છે? લુસાઈ, જેને બીજું શું બોલાય છે? મિઝો ટેકરી. બરોબર. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદમાં છે. તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાન યોમા હારમાળા સાથે છે. આનું અનુસંધાન એટલે આ કોની સાથે સંકળાયેલું છે? મ્યાનમારમાં આવેલી આરાકાન યોમાની હારમાળા સાથે. આ યાદ રાખજો, 1 માર્કમાં પૂછાય. બરોબર. ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. મેઘાલયમાં પૂર્વ હિમાલયની કઈ ટેકરી આવેલી છે? તો ગારો, ખાસી અને જૈંતિયા. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું વધારે છે. અહીં અત્યંત ગીચ જંગલ છે અને જંગલ પ્રદેશના લીધે સડક માર્ગ કે વાહન વ્યવહારનો વિકાસ ઘણો જ ઓછો છે. યાદ રાખજો, પૂર્વના વિસ્તારો પહાડી વિસ્તારો છે અને ત્યાં આગળ ગીચ જંગલના લીધે સડક માર્ગની રેલવે વાહન વ્યવહારનો વિકાસ ઓછો જોવા મળે છે. પર્વતની વાત કરી. હવે વાત કરીએ ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશોની. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. યાદ રાખજો, ઉત્તરના પર્વતોના પ્રદેશો અને દક્ષિણમાં ઉચ્ચ પ્રદેશનો વચ્ચેનો ભાગ કયો આવે છે? તો વચ્ચેનો ભાગ છે ઉત્તર ભારતના વિશાળ મેદાનોનો.
આ મેદાનોની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદી તેની શાખા નદીઓએ કાંપ પાથરીને કરી છે. કાંપ તમને ખબર જ છે, જમીનના ફળદ્રુપ કણો નદીની સાથે ઘસડાઈને આવે છે અને જમીન પર આ ફળદ્રુપ કણો રેલાય છે, ફેલાય છે, જેના લીધે જે વિસ્તાર બને છે તે શું બોલાય છે? કાંપનો વિસ્તાર. અને આ વિસ્તાર ઘણો જ ફળદ્રુપ હોય છે. એટલે આ જે વિસ્તાર બન્યો છે મેદાની વિસ્તાર, તો કોના લીધે બન્યો છે? હિમાલયમાંથી જ વહે છે. કઈ કઈ? સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર. આ મેદાનના કેટલાક ભાગ 50 મીટરની જાડાઈ સુધી કાંપના થર છે. વિચાર કરજો કેટલી જાડાઈ છે? 50 મીટરની. ત્યાં સુધી કાંપના થર આવેલા છે. આ મેદાનનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. આખો આ પેરેગ્રાફ છે, આખું તમને ટૂંક નોંધ પૂછાય કે ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશો. લોકો 3 માર્કનો સવાલ બને, જેમાં કઈ કઈ માહિતી ઇમ્પોર્ટન્ટ છે તો દેખો. કેટલો લાંબો છે? 2400 કિલોમીટર લાંબો છે મેદાની પ્રદેશ. કઈ કઈ નદીઓ જોઈ છે જેના લીધે મેદાની પ્રદેશ બન્યો છે? તો સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર. કેટલી જાડાઈ છે? તો 50 મીટર જાડાઈ ધરાવતો કાંપનો વિસ્તાર છે. નદીઓએ બનાવેલો દુનિયાનો સૌથી મોટો નદી મેદાન તરીકે ગણના થાય છે. નદીઓએ જ આ મેદાની પ્રદેશ બનાવ્યો છે, જે દુનિયાનો સૌથી મોટો છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધારે સાંકડો જોવા મળે છે. આ મેદાન લગભગ સપાટ છે. મેદાન તમે જો ઊંચો નીચો નથી હોતો, કેવો હોય છે? સપાટ હોય છે. કોઈપણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી 180 મીટર કરતાં વધારે નથી. એટલે જો ઊંચાઈ હશે તો 180 મીટરથી વધારે ઊંચાઈ જોવા મળતી નથી. દિલ્હી પાસે મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમની બાજુ સતલુજ અને પૂર્વની બાજુ ગંગાનું મેદાન છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કયું છે? દિલ્હી. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ છે. કયો મેદાન? અહીં આગળ વિસ્તારો પણ આપ્યા છે જ્યાં ખૂબ જ વિકાસ થયો છે મેદાની પ્રદેશોમાં. તો કયા છે? દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે. એટલે દેખજો ઘણા બધા રાજ્યોને કવર કરે છે. ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, વારાણસી ઉત્તર પ્રદેશ, બિહાર પટના, કોલકાતા પશ્ચિમ બંગાળ, દિલ્હી છે, આગ્રા ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ બધો જ વિસ્તાર તમે જુઓ છો તો એ ક્યાં આગળ આવેલું છે? ઉત્તરના મેદાન તરીકે ઓળખાય છે અને ભારતના મધ્ય ભાગમાં છે. નકશામાં જોજો તો ખ્યાલ આવશે. સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. આ 5 નદીઓ છે. આ 5 નદીઓ કઈ? ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ. સિંધુની શાખા નદી છે. મુખ્ય નદી કઈ છે? સિંધુ. અને જે સિંધુની મુખ્ય નદીમાંથી નાનો નાનો પ્રવાહની નદીઓ બની છે તો કઈ કઈ છે? ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ તથા સતલુજ. નકશામાં દેખાડવા પ્રયત્ન કરું છું, તમે જોજો. અહીંયા આગળ ઉત્તરમાં આવેલું છે, આ દેખાય છે. ચોપડી ખોલીને બેસજો તો તમને ધ્યાન પડશે. અહીંયા આગળ સિંધુ છે, આ પાકિસ્તાન લખ્યું છે ને, અહીંયા આગળ છે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલુજ નદી. સિંધુની જ નદીઓ છે. અને તમને લોકોને છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો પહેલો જ પાઠ, બરોબર, જેમાં ઇતિહાસની વાત કરી છે. સિંધુ ખીણમાં આપણને ઇતિહાસના નમૂના મળ્યા હતા. એટલે યાદ રાખજો આ બધી વસ્તુ. કઈ કઈ છે? સિંધુની સાથે ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ, સતલુજ હિમાલયના ક્ષેત્રમાંથી આવે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈ દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. પશ્ચિમ તરફ વહી વળાંક લઈને દક્ષિણ તરફ અરબ સાગરને મળે છે. સિંધુને તમારે જોવી હોય તો પાકિસ્તાનમાં દેખજો, ટર્ન લે છે. જમ્મુ કાશ્મીરમાંથી સીધી જાય છે પશ્ચિમ તરફ, બરોબર. ગુજરાત પણ દેખજો પશ્ચિમ આવેલું છે, એ તરફ વહે છે. પાકિસ્તાનમાં જઈને તે નીચેની તરફ ઢળે છે. નીચેની તરફ ક્યાં જાય છે? તમે દેખશો અરબ સાગર તરફ. આમ નીચે ગઈ એટલે દક્ષિણ તરફ વહે છે. સામાન્ય રીતે બે નદીઓ વચ્ચેની ભૂમિને દો આબ કહેવાય. આબ એટલે પાણી અથવા જળ, દો એટલે બે. અહીંયા 5 નદીનો સંગમ છે, જેથી અહીંયા પંચ આબ કહેવાય છે. પંચ એટલે 5 ને આબ એટલે પાણી, જેનાથી પંજાબ નામ પડ્યું છે. પંજાબ ખાલી ભારતમાં નથી, પંજાબ તમે જોશો તો પાકિસ્તાનમાં પણ પંજાબ આવેલું છે. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. આજે પંજાબનો મેદાનનો પ્રદેશ છે ને, મોટો ભાગ પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશના 4 વિભાગ છે: ભાબર, તરાઈ, બાંગર અને ખદર. દરેક એક એક માર્કમાં પૂછાયો. ભાબર એટલે શું, તરાઈ એટલે શું, બાંગર એટલે શું ને ખદર એટલે શું? તો દેખજો, સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરની પાતળી પટ્ટી છે, જે નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. શિવાલિકની તળેટીમાં કંકર અને પથ્થરની પાતળી પટ્ટી છે, જે નદીના પ્રવાહની સાથે સાથે સમાંતર ગોઠવાયેલી છે અને 8 થી 16 કિલોમીટરનું પહોળી છે. કેટલા કિલોમીટર?
8 થી 16 કિલોમીટર કંકર અને પથ્થરની પટ્ટી છે, પહોળી છે, જેને શું બોલાશે? ભાબર. ભાબર પછી કયું ક્ષેત્ર છે? તરાઈ. તરાઈમાં શું છે? તો જે વધારે ભીનાશવાળું ને દલદલીય વિસ્તાર છે, ગીચ જંગલ અને વન્યજીવો જોવા મળે છે તે. અને જે જૂના કાપને શું કહેવાશે? બાંગર. મેદાનનો જે જૂનો કાપ છે તેને શું કહેવાશે? બાંગર. નિરંતર થતા જતા કાપના વિક્ષેપના લીધે સોપાન આકાર જેવો બને છે, જે પૂરના મેદાનોથી ઊંચા હોય છે. આ પૂરના મેદાનોનો નવો કાપ ખદર કહેવાશે. જૂનો કાપ બાંગર અને નવો જે કાપ નિરંતર આવી જ જાય છે, જેનાથી આ મેદાનો ઊંચા બન્યા છે, આ નવો કાપ છે તેને શું બોલાશે? ખદર. ખબર પડી ગઈ? પહેલું ભાબર, કંકર પથ્થરની પટ્ટી. બીજો પ્રદેશ તરાઈનો આવે છે, જે ભીનાશવાળો અને દલદલીય ગીચ જંગલવાળો છે. જૂના કાપનું જે મેદાન છે તે બાંગર કહેવાશે. અને સતત નવા કાપના લીધે પૂરના મેદાનો જે ઊંચા બની ગયા છે, આ પૂરના મેદાનો છે જે નવો કાપથી બનેલા છે તેને શું કહેવાશે? ખદર. ખ્યાલ આવી ગયો? આ 4 મેદાની પ્રદેશો ભાબર, તરાઈ, બાંગર અને ખદર. વારે ઘડી એટલા માટે બોલું છું એટલે તમને એક એક માર્કમાં ભૂલો પડે નહીં ને માર્ક તમારા કપાઈ નહીં ને યાદ રહી જાય. 3 માર્કના સવાલમાં આખો પૂછી શકે છે, 2 માર્કમાં પણ પૂછાય, યાદ રાખજો. ત્રીજો મુદ્દો છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. ભારતનો પ્રાચીનતમ ભાગ છે, ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલું છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર છે. ઉચ્ચ પ્રદેશ એટલે સમુદ્રની સપાટીથી થોડો ઊંચાઈવાળો પ્રદેશ હોય છે, તેને શું બોલાય? ઉચ્ચ પ્રદેશ. આ પ્રદેશ ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જેમાં ચંબલ, શોણ અને દામોદર નદી વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. કઈ નદી? ચંબલ, શોણ અને દામોદર. ચંબલની ખીણ વિશે તમે સાંભળ્યું છે, જ્યાં સૌથી વધારે માત્રામાં ચંબલની ખીણમાં મગરો જોવા મળે છે, જેને હિન્દીમાં ઘડિયાળ કહેવાય છે. બરોબર? મગરની 2 પ્રજાતિઓ હોય છે, મગરમચ્છ અને ઘડિયાળ, જેમાં ઘડિયાળનું પ્રમાણ ત્યાં આગળ ચંબલમાં વધારે છે. એવું પણ કહેવાય છે કે ચંબલનો જે ખીણ પ્રદેશ હતો, કોતરો બનેલી હતી જ્યાં આગળ, ત્યાં ડાકુઓ ખૂબ જ રહેતા હતા એવું કહેવામાં આવે છે. કયો વિસ્તાર છે? ફરીથી ચંબલ, શોણ અને દામોદર નદી વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફનો છે. દક્ષિણ ભાગનો જે ઢોળાવ છે તે કઈ દિશા છે? દક્ષિણ અને પૂર્વમાં. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહે છે. મોટો ભાગ કયા વિસ્તારમાં છે? દક્ષિણમાં. આથી એને શું બોલાય? દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ. ઉચ્ચ પ્રદેશ ત્રણેય બાજુએ સમુદ્ર આવેલા હોવાથી તે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે. યાદ રાખજો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? તો 3 બાજુ દરિયો આવેલો હોવાથી આને શું બોલાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તમને ખબર જ છે ભારતમાં દક્ષિણમાં ત્રણેય વિસ્તારમાં શું છે? દરિયો છે. બરોબર? 2 ભાગ પડે છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના, માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. માળવાનો ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા પર આવેલા છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ ક્યાં છે? ઉત્તર અને પશ્ચિમમાં અરવલ્લીની ગિરિમાળામાં. અરવલ્લી આપણો જિલ્લો છે, ગુજરાતમાં આવેલું છે. ત્યાંની જે ગિરિમાળા છે ત્યાં આવ્યું છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળામાંથી એક છે. વિશ્વની જે પ્રાચીન પર્વતમાળાઓ છે, ગિરિમાળાઓ છે, તેમાંથી એક કઈ છે? અરવલ્લી. જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. કઈ સંરચના છે? ગેડ પર્વતની. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. માઉન્ટ આબુમાં બધા જાય છે પ્રવાસ માટે, તો આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે, જે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર, જેમાં સૌથી ઊંચું શિખર છે, ઊંચાઈ 1722 મીટર છે. કેટલી ઊંચાઈ ધરાવે છે? 1722. આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અરવલ્લીની ગિરિમાળા ગેડ પર્વતની સંરચના ધરાવે છે. આ પર્વતની રચના છે, ગેડ પ્રકારની રચના ધરાવે છે, નામ છે. બરોબર? માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે, જેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદી, જેમાં ચંબલ, બેતવા ઉત્તર તરફ વહીને યમુનાને મળે છે. એટલે ચંબલ અને બેતવા કોને મળે છે? ઉત્તર તરફની દિશામાં વહે છે અને યમુનાને મળે છે. શોણ છે તે ઉત્તર તરફ વહીને કોને મળે છે? ગંગાને. ખબર પડી? ચંબલ, બેતવા કોને મળશે? યમુનાને. શોણ નદી કોને મળે છે? ગંગાને. મોસ્ટ આઈએમપી 1 માર્કનો સવાલ. ચંબલ અને બેતવા નદી કઈ દિશા તરફ વહીને કઈ નદીને મળે છે? ઉત્તરમાં વહીને યમુનાને. શોણ નદી ક્યાં આગળ વહે છે? ઉત્તરમાં. અને કોને મળશે? ગંગાને. આ નદીના વહેણની દિશા પરથી જાણી શકાય કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ કઈ તરફ છે? ઉત્તર તરફ. હવે તમને એ ખબર પડે કે પાણી જે તરફ ઢાળ હશે ત્યાં આગળ વહન કરે છે. બરોબર? તમે વિચારો, ચંબલ, બેતવા અને શોણ કઈ દિશામાં જાય છે? ઉત્તરમાં. તો ત્યાં આગળ શું છે? ઉત્તરની તરફ ઢાળ છે. આના લીધે બધી નદીઓ ક્યાં જાય છે? ઉત્તરની તરફ, અને ગંગા અને યમુનાને મળે છે. મધ્યવર્તી ઉચ્ચ ભૂમિમાં
આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહેવાય છે. આ શબ્દ તમે સાંભળી લીધો છે. વિસ્તારનું નામ છે, જિલ્લાનું નામ છે બુંદેલખંડ. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. લુણી અને બનાસ આ બંને ગુજરાતમાં નીકળે છે, બરોબર. અરવલ્લીની ગિરિમાળામાંથી બનાસ નદી તમે સાંભળી જ છે. બનાસ નદીના લીધે કયો વિસ્તાર છે? બનાસકાંઠા કહેવાય છે. ખ્યાલ રાખજો આ બધા શબ્દોને. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થાય છે, એટલે આ દરિયાને મળતી નથી. લુણી ને બનાસ ક્યાં જાય છે? કચ્છના રણમાં જ લુપ્ત થઈ જાય છે, આગળ વધતી નથી, દરિયાને મળતી નથી. જ્યારે સાબરમતીની મહી નદી ખંભાતના અખાતને મળે છે. કોને મળે છે? ખંભાતના અખાતને. આ નદીના વહેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફનો માળવાનો ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. પશ્ચિમ તરફનો આ જે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે તેનો ઢાળ ક્યાં છે? દક્ષિણ અને પશ્ચિમમાં. એટલે કઈ તરફ વહે છે? દક્ષિણ દિશા તરફ વહે છે. અને કોને મળી છે? અરબ સાગરને. રાજમહેલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ એક જ ભાગ છે. યાદ રાખજો, રાજમહેલની ટેકરીઓ આવેલી છે અને શિલોંગનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ ભાગ છે. રાજમહેલની ટેકરી કોનો ભાગ છે? શિલોંગના ઉચ્ચ પ્રદેશ, તે છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. બે ટેકરીઓ ફરીથી બોલું છું, યાદ રાખજો, એક માર્કના સવાલો બહુ નીકળે છે. રાજમહેલની ટેકરી તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ ભાગ આવેલો છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય છે? રાંચીના ઉચ્ચ પ્રદેશનો. દખણના ઉચ્ચ પ્રદેશની વાત છે હવે. દખણ એટલે દક્ષિણ. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે સાતપુડા, મહાદેવ અને મૈકલની ટેકરીઓ દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ છે. આ ઉચ્ચ પ્રદેશ ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા અને નિક્ષેપથી બનેલા છે. લાવા એટલે જે લાવારસ ફેલાય છે અને જેના લાવાના લીધે ઠંડુ પડતા જમીનની રચના થાય છે અને ફળદ્રુપ જમીન જોવા મળે છે. તમે જ્વાળામુખી વિસ્ફોટ ફાટે છે, જે લાવા નીકળે છે ને, લાવા ઠંડો પડે છે તો જોડે જોડે શું કરે છે? ખનીજોને કાપવાળું પોતાની જમીન ઉપર ફેલાઈ દે છે. આવું તમે પહેલા શીખી ગયા છો પહેલાના ધોરણમાં. આપત્તિમાં તમે જોઈ લીધું છે, જેમાં જ્વાળામુખી ભૂકંપને તેની માહિતી તમે મેળવી હતી, દાવા નળની, તેમાં તમે શીખ્યા છો. અહીંયા આગળ પણ આ વિસ્તાર છે ઉત્તર પશ્ચિમી ભાગ, તે શેનાથી બન્યો છે? લાવા અને નિક્ષેપથી. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત થાય છે. શેનાથી બની છે? પશ્ચિમ ઘાટ. તમને લોકોને ખબર જ છે, નકશામાં પહેલા પણ તમે શીખી ગયા છો, પહેલા ધોરણમાં પણ આવી ગયું છે બધા, કે પૂર્વ ઘાટ છે ને પશ્ચિમની દિશામાં આવેલો ઘાટ છે, જેને પશ્ચિમ ઘાટ કહેવાય છે. અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે, એટલે કે ફેલાયેલો છે. તેમાં અનેક સ્થાનિક નામ છે, લોકો અલગ અલગ નામે ઓળખે છે તેને. સ્થાનિક નામ અલગ છે, જેમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહેવાય છે. તમિલનાડુમાં તેને નીલગિરી કહેવાય છે. એટલે વિસ્તાર એક જ છે, સમજો, પણ નામ શું છે? બધે અલગ અલગ છે. તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી, એક માર્કમાં પૂછાયો. તમિલનાડુમાં નીલગિરી કહેવાય. કેરળ તમિલનાડુની સીમા પર અન્નમલાઈ અને કાર્ડેમમ ટેકરીઓ કહેવાય છે. કેરળમાં અન્નમલાઈ અને તમિલનાડુમાં કાર્ડેમમ ટેકરી કહેવામાં આવે છે. પશ્ચિમ ઘાટનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે, એની હાઈટ થોડી વધારે ઊંચી છે. સામાન્ય રીતે દક્ષિણમાં એટલે કે આ દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 થી 1100 મીટર છે. એક માર્કમાં પૂછાય, દખણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? તો 900 મીટરથી 1100 મીટર સુધીની છે. જો કે કેટલીક જગ્યાએ એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ, જેમાં ક્યાંક 900 મીટરથી પણ વધારે છે, તૂટક શૃંખલાના સ્વરૂપે ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે, જેને શું બોલાય છે? પૂર્વ ઘાટ. હમણાં જ આગળ વાત કરી હતી, પૂર્વ દિશામાં બને છે, જેના લીધે શું કહેવાશે? પૂર્વ ઘાટ. પશ્ચિમમાં બન્યો, જેના લીધે તે શું કહેવાયો? પશ્ચિમ ઘાટ. સામાન્ય રીતે તેનો ઢોળાવ ક્યાં છે? પૂર્વમાં તથા દક્ષિણ પૂર્વ તરફનો છે. કઈ બાજુ છે? પૂર્વ તથા દક્ષિણ પૂર્વમાં. ઉપર પણ તમે લોકોએ જોઈ લીધું, પશ્ચિમ ઘાટ હતો તો તેનો ઢોળાવ પણ ક્યાં છે? દક્ષિણમાં છે. દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે, જેના લીધે પશ્ચિમ ઘાટ કહેવાયો. અહીંયા આગળ ઢોળાવ કયો છે? દક્ષિણ પૂર્વનું છે. આથી તેને શું બોલાય છે? પૂર્વ ઘાટ. પૂર્વ સીમામાં આવેલું છે તેથી. જે નદીના પ્રવાહની દિશાથી જાણી શકાય છે. શેનાથી જણાશે? નદીના પ્રવાહની દિશાથી. પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતા દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે. તમે જેટલી પણ નદીઓ તરફ જોશો તો નર્મદા અને તાપી તે માત્ર છે જે કઈ દિશામાં? પશ્ચિમમાં વહે છે. ત્યારે બીજી બધી તમે દક્ષિણની નદીઓ જોશો ને તો કઈ બાજુ વહે છે? પૂર્વમાં. અને કોને મળે છે? બંગાળની ખાડીને. એકવાર તમને નકશામાં બતાવી દઉં છું, ચોપડી ખુલ્લી રાખજો, ધ્યાન રાખજો, નકશો ઘણો સરળ છે, સમજજો. આ તાપી ને નર્મદા વચ્ચે દેખાય છે ને,
મધ્યપ્રદેશમાંથી આ નર્મદા આવી છે, સાબરમતી છે, બધી દીક જો તો કોને મળે છે? તો અહીંયા આગળ પશ્ચિમમાં. જ્યારે એની કૃષ્ણા નદી છે, ગોદાવરી છે, કાવેરી છે, દેખાય છે નીચેની બધી ક્યાં જાય છે? પૂર્વમાં દરિયાને મળે છે ને. એટલે અહીંયા આગળ એ જ કહેવા માંગે છે કે આ ખાલી આ બે નદીઓ છે, તાપી અને નર્મદા, પશ્ચિમમાં મળે છે વહીને, જ્યારે બાકી બધી ક્યાં જાય છે? તો પૂર્વમાં. અને કોને મળે છે? બંગાળની ખાડીના. હવે વાત કરીએ તટીય મેદાનોની. 2 માર્કનો સવાલ પૂછાય, તટીય મેદાનો અથવા તો દરિયા કિનારાના મેદાનો વિશે સમજાવો. આના વિશે તમને માહિતી ખબર છે, દક્ષિણમાં જોવા મળે છે બધા દરિયો કિનારો છે તેની વાત કરવામાં આવી છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, જેનો 3 ભાગ દરિયાથી ઘેરાયેલો હોય તેને શું બોલાય? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. કચ્છથી ઓડિશા સુધી મેદાનની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. તમે જોયું છે દરિયો છે તો કચ્છથી શરૂ કરીને ઓડિશા સુધી ફેલાયેલો છે. પશ્ચિમ તથા પૂર્વ તટીય મેદાનોમાં વહેંચવામાં આવ્યો છે. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી ફેલાયેલું છે. ગુજરાતની વાત કરતા તે મોટા ભાગે સાંકડું મેદાન છે, ઘણું જ અસમાન અને ઉબડ-ખાબડ છે. અને ગોવાથી દક્ષિણમાં તેને મલબાર તટ કહેવાય છે. આ યાદ રાખજો, ગોવાથી દક્ષિણમાં તેને શું બોલાય છે? મલબાર તટ. ગુજરાતથી કેરળ સુધીનું ફેલાયેલું છે. ગુજરાતમાં સાંકડું મેદાન છે. ગુજરાતને તમે બાદ કરો તો અસમાન ઉબડ-ખાબડ જોવા મળે છે આ મેદાન, બરોબર. અને ગોવાથી દક્ષિણમાં શું બોલાય છે? તેને મલબાર તટ. 1 માર્કનો સવાલ છે, યાદ રાખજો, મલબાર તટ કોને કહેવાય છે? પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીનું નિર્માણ કરે છે. શેનું નિર્માણ કરે છે? નદીમુખ વિસ્તારમાં. જ્યાંથી નદીની શરૂઆત થાય તેને શું બોલાય? નદીમુખ વિસ્તાર. ત્યાં શું બનાવે છે? ખાડી. મોટાભાગની ખાડી નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખીણો છે. નદીના પાણીથી તે ખાડીઓ ડૂબી જાય છે અને શું બની જાય છે? ખીણો. જે સમુદ્ર તળના ઉચકાવથી બનેલી છે. સમુદ્ર તળ જે ઊંચું આવે છે ને લેવલ ધીમે ધીમે, જેના લીધે તેનું નિર્માણ થયું છે. મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ સંજોગો ઊભા થયા છે, જેના લીધે હવે સમજો મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો ઊભા થયા છે. જેના લીધે ઊભા થયા છે, પેદા થયા છે, કારણ કે સમુદ્ર તટ ઉચકાયા છે, જેના લીધે પાણીનું પ્રમાણ વધી જાય છે. પાણીનું પ્રમાણ વધવાથી માછલીઓની સંખ્યા પણ ત્યાં આગળ સરળતાથી વધી જાય છે. માછલીઓનું પ્રમાણ વધે છે, જેના લીધે સરળતાથી તેઓ માછલીને મેળવી શકે છે. દરિયો ખૂબ જ દૂર હોય અને દરિયાનું પ્રમાણ, પાણીનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત ન થાય તો માછલીનું એટલું ઉત્પાદન થતું નથી. આ જે વિસ્તાર છે તે નદીના પાણીના હેઠળ ડૂબી ગયો છે. ડૂબવાથી ત્યાં આગળ મત્સ્ય પ્રવૃત્તિ માટેના સંજોગો સરળતાથી પેદા થયા છે. પશ્ચિમ તટ અનેક ઉત્તમ કુદરતી બંદર છે, જેમાં મુંબઈ તથા માર્મો ગોવાનો સમાવેશ થાય છે. યાદ રાખજો, કુદરતી બંદર કયા કયા છે? કુદરતી રીતે જ બનેલા છે, મુંબઈ તથા માર્મો ગોવા. દક્ષિણમાં કેરળ તટ પર પશ્વજળ બેકવોટર્સ જોવા મળે છે. આ સ્થાનિક ભાષામાં કાયલ કહેવાય છે. આ જે પશ્વજળ છે કેરળના તટ પર પાછળનું જે બેકવોટર્સ છે તેને શું બોલાય છે? કાયલ. પૂર્વનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે કેવું છે? પહોળું છે. તટીય મેદાનો પૂર્વના છે, જે પશ્ચિમ કરતાં કેવા છે? વધારે પહોળા. જ્યાં કાવેરી, કૃષ્ણા, ગોદાવરી અને મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશમાં કાપ નિક્ષેપ પણ વધારે થયું છે. જ્યારે આ બંગાળની ખાડીને મળવા જાય છે ને તો એ જે વિસ્તારો છે જેનાથી શું બનાવે છે? મુખ ત્રિકોણ પ્રદેશ. તે ત્રિકોણ પ્રદેશ બનાવે છે અને જે કાપ લઈને જાય છે, જે વિસ્તારને આપણે ડેલ્ટા કહીએ છીએ, ઉપર આપણે સમજ્યા હતા ડેલ્ટા, બરોબર. તો આ જે વિસ્તાર છે, જે ઉત્તર સિરકાર તટ અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તામિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટ તરીકે ઓળખાય છે. આજે કાપ નિક્ષેપણથી રચના થઈ છે, જે ક્યાં આવેલું છે? ઉત્તરે ઉત્તર સિરકાર તટમાં અને દક્ષિણે આંધ્રપ્રદેશ તથા તામિલનાડુનો આ તટીય પ્રદેશ છે, તટનો વિસ્તાર છે, કિનારાનો વિસ્તાર છે, જેને શું બોલાય છે? કોરોમંડલ તટ. દ્વીપ સમૂહો. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો છે. અંદમાન નિકોબાર, લક્ષદ્વીપ એ મુખ્ય દ્વીપ સમૂહ છે. દ્વીપ, જેને ટાપુ પણ કહેવામાં આવે છે, પણ ટાપુથી થોડું મોટો હોય છે દ્વીપ. લક્ષદ્વીપમાં અનેક નાના મોટા ટાપુ છે. મેં કીધું ને ટાપુથી થોડો મોટો તો શું થશે? દ્વીપ થશે. લક્ષદ્વીપમાં ઘણા નાના નાના ટાપુ છે. આ ટાપુઓ અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડા દૂર છે. તમે લોકોએ જોયા છે, અહીંયા નકશામાં બતાવું છું હમણાં ઉપર. ચોપડી ખુલ્લી રાખજો, તમને જોવા મળશે. તેનો આકાર ઘોડાની નાળ જેવો છે. આ પ્રકારના પરવાળાના દ્વીપોને એટોલ કહે છે. યાદ રાખજો, એટોલ કોને કહેવાય? તો આ જે દ્વીપ સમૂહ આવેલા છે લક્ષદ્વીપના, જેમનો આકાર ઘોડાની નાળ છે અને પરવાળાના બનેલા છે, તેને એટોલ કહે છે. અન્ય દ્વીપ સમૂહો બંગાળની ખાડીમાં આવેલા અંદમાન નિકોબારનો સમાવેશ થાય છે. અહીં ટાપુની સંખ્યા ઘણી ઓછી છે. ભારતના કિનારાથી દૂર આવેલા છે. ત્યાં પર્વતની હારમાળા છે. શેની હારમાળા છે? તો પર્વતની.
આમાં કેટલાક ટાપુઓ જ્યાં જ્વાળામુખીની પ્રક્રિયાથી બન્યા છે. આ ટાપુમાં 350 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા છે. તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. આ જ્વાળામુખીની પ્રક્રિયાથી બનેલા ટાપુઓ કેટલા કિલોમીટરના વિસ્તારમાં છે? 350. આ જાણવા માટે છે, એક્ઝામમાં નહીં પૂછે આ યલો બોક્સ વાળું. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી ટાપુ છે. બેરન નામનો છે, જે હાલની તારીખમાં પણ સક્રિય છે. જ્વાળામુખીના પ્રકારો તમે પહેલા શીખી ગયા છો. સક્રિય જ્વાળામુખી એટલે ગમે ત્યારે તે શું કરશે? ફૂટશે. જ્યારે તેની નજીકમાં સુષુપ્ત જ્વાળામુખી નારકોન્ડમનું સ્થાન આવેલું છે. સુષુપ્ત એટલે જે જ્વાળામુખી ફરીથી ફૂટવાનો નથી તો તેને શું બોલાય છે? સુષુપ્ત જ્વાળામુખી. બેરન છે તે કેવું છે? સક્રિય છે. સુષુપ્ત જ્વાળામુખી નારકોન્ડમ પણ ત્યાં આવેલું છે. એટલે યાદ રાખજો, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર જોઈ લઈએ. જો તમને નકશામાં અહીં આગળ આપ્યું હોય તો આ દેખાય છે, નાના નાના આ લક્ષદ્વીપ છે અને અહીંયા આગળ આવ્યું છે અંદમાન નિકોબારના ટાપુઓ. બરોબર. અંદમાન નિકોબારના ટાપુઓમાં પોર્ટ બ્લેર છે તે તેનું મુખ્ય કેન્દ્ર છે અને લક્ષદ્વીપમાં મુખ્ય કેન્દ્ર કરવતી નામનો જે ટાપુનો સમૂહ આવેલો છે તે છે. એ મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે, છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. દેશની સમૃદ્ધિમાં બધાનો ફાળો મહત્વનો છે. વન્ય સંસાધનો માટે પણ ઉપયોગી છે. આપણે બધા જાણીએ છીએ, આ બધું જ આપણા માટે ઉપયોગી છે. ઉત્તરના ફળદ્રુપ મેદાનો અનાજનો ભંડાર છે. તમને ખબર છે આ ફળદ્રુપ કાપના મેદાનો છે જે જોયું ને તમે, લખનઉ છે, કાનપુર છે, કોલકાતા છે, વારાણસી છે, જેટલા પણ વિસ્તાર આપ્યા છે મેદાની પ્રદેશોમાં, જ્યાં ગંગા યમુના પોતાનો કાપ સતત ઠાલવે છે, જેના લીધે અતિશય ફળદ્રુપ છે, ત્યાં ઘઉંનું ઉત્પાદન, પાકનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. ઘઉંનું તો સૌથી વધારે પંજાબમાં ઉત્પાદન થાય છે. આ ઉપરાંત શેરડીનું તમને ખબર છે, ઘણીવાર તમે સાંભળ્યું છે, ઉત્તર પ્રદેશમાં ખાંડની મિલો સૌથી વધારે આવી છે, શુગર ફેક્ટરી સૌથી વધારે છે, સૌથી વધારે ઉત્પાદન ત્યાં થાય છે. એટલે ઉત્પાદનના પ્રમાણમાં આજે મધ્યમાં આવેલા જે આ ફળદ્રુપ મેદાનો છે તે અનાજનો ભંડાર છે, ત્યાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ ખનિજ સંસાધનોથી સમૃદ્ધ છે, જ્યાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો છે. ઉત્તરમાં પર્વતીય પ્રદેશ જળરાશિ ધરાવતી નદીના ઉદ્ભવ સ્થાન તરીકે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, આ હિમાલયની વાત કરી છે જ્યાં આગળ. બરોબર. આ જળરાશિ ધરાવતી નદીઓ છે. તમને ખબર છે કે ગંગા નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ઉદ્ગમ તો હિમાલય છે, જેના લીધે ઘણી બધી જળરાશિ ત્યાં આગળ ઉદ્ભવ થઈ છે અને કુદરતી સૌંદર્ય માટે પણ જાણીતો છે. જેટલો પણ ઉત્તરનો ભાગ છે તમે જોયું ને, અહીંયા આગળ નૈનીતાલ હતું, આ ઉપરાંત જમ્મુ કાશ્મીર હતું, એ બધું જ શાના માટે જાણીતું છે? મસૂરી છે ને બધું ઉપર આવેલું છે, હિમાચલ પ્રદેશ ને બધું સુંદરતા માટે અને તેના સંસાધનના વૈવિધ્ય માટે જાણીતો છે. ખડકની વાત કરી છે. એક કે તેથી વધારે ખનિજનું બનેલું સંગઠિત પદાર્થ ખડક. ખડક એટલે શું? સંકલ્પના સમજાવવામાં પણ આવે. ખડક કોને કહે છે પણ પૂછાય. ખડકની વ્યાખ્યા પણ પૂછાય. યાદ રાખજો, ખડક એટલે શું? એક કે તેથી વધારે ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવાય. ખડક નક્કર પણ હોય અથવા મૃદુ પણ હોય. નક્કર એટલે દેખજો કઠણ, મૃદુ એટલે કોમળ, છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. આમ વિવિધ પ્રકારે 3 પ્રકાર પાડ્યા છે, જેમાં દરેકનો સમાવેશ કર્યો છે. મોસ્ટ આઈએમપી સવાલ, થોડો અઘરો પણ છે, તમારા માટે નવો પણ છે. ખડક, આગ્નેય ખડક, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડક અને રૂપાંતરિત ખડકો. 3 પ્રકાર છે ખડકના. એક્ઝામમાં તમને આવી રીતે ડ્રો કરીને લખવાનું પણ પૂછે. એ આખું આ જે છે ને ડિટેલ્સ એને યાદ રાખજો. આગ્નેયમાં 2 પ્રકાર છે, આંતરિક બાહ્ય. આંતરિકમાં અંતસ્થ, મધ્યસ્થ, બાહ્યમાં જ્વાળામુખીય. પ્રસ્તરમાં 3 પ્રકાર છે પાછા. ખડક પદાર્થ નિર્મિત, જેમાં 3 પ્રકાર છે. રેતીના ખડક હોય છે, માટીના પણ ખડક હોય છે અને કોગ્લોમરેટ આવેલા છે ખડકો, જેના વિશે આપણે આગળ માહિતી મેળવી છે કોગ્લોમરેટનું. પ્રસ્તરમાં બીજો પ્રકાર છે રાસાયણિક પદાર્થ નિર્મિત પણ પ્રસ્તર ખડકો આવેલા છે. સેન્દ્રીય પદાર્થવાળા ચૂનાના ખડક અથવા કાર્બનયુક્ત. પછી છે રૂપાંતરિત ખડકો, સ્થાનિક રૂપાંતરિત, પ્રાદેશિક રૂપાંતરિત. આ જે ખડકવાળો સવાલ છે ને આખો તમને 5 માર્કમાં પૂછાય. બરોબર. જેમાં આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત ખડકની માહિતી એ પણ ઉપરથી આપી છે, બહુ ડિટેલમાં તમને આપી નથી. 5 માર્કનો સવાલ પૂછે તો આખું આ તમારે ડ્રો કરીને ડિટેલ સાથે લખવું પડે. જેમાં જે ડ્રો કર્યું છે ને એના 2 માર્ક અને બાકીની ડિટેલ્સના બીજા માર્ક કાઉન્ટ કરવામાં આવશે. ડ્રો કરજો,
વ્યવસ્થિત આને મોઢે કરજો, સમજજો. ફરીથી હું રિપીટ કરું છું. ખડકો 3 પ્રકાર: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. આગ્નેયમાં 2, આંતરિક બાહ્ય. આંતરિકમાં પાછા 2, અંતસ્થ મધ્યસ્થ. બાહ્યમાં જ્વાળામુખીય. પ્રસ્તરમાં 3 પ્રકાર: ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ નિર્મિત, સેન્દ્રિય પદાર્થ નિર્મિત. જેમાં ખડક પદાર્થ નિર્મિતમાં 3 ખડક છે: રેતીના, માટીના અને કોગ્લોમેરેટના. રાસાયણિક પદાર્થ નિર્મિત ખડકો છે. સેન્દ્રિયમાં પણ 2 છે: એક ચૂનાનો ખડક અને બીજો કાર્બનયુક્ત. રૂપાંતરિતમાં 2, સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. જેની વિગત લઈ લે. આગ્નેય ખડકો કોને કહે છે જેની વાત આમાં કરી છે, ડિટેલ સાંભળજો. આ ખડકની રચના પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમીના લીધે છે. શબ્દ સમજો. આગ્નેય, આગ્નેયમાં અગ્નિ શબ્દ આવી જાય છે, બરોબર? આગ શબ્દ આવી જાય છે એટલે આગથી શું થાય? ગરમી. જેથી આ ખડકની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી ગરમી કારણભૂત છે. 1 માર્કનો સવાલ પૂછે, કયા ખડકની રચનામાં પૃથ્વીના પેટાળની પ્રચંડ ગરમી કારણભૂત છે, તો કયો આવશે? આગ્નેય ખડક. ઊંધું પણ પૂછે, બરોબર? ભૂગર્ભમાં ગરમીમાં આ પ્રચંડ પ્રમાણના લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે અથવા તો ગરમ ને ગરમ રહે છે. આથી અહીં રહેલા પદાર્થ અર્ધપ્રવાહી સ્થિતિમાં જોવા મળે છે. તમને ખબર છે ગરમીના લીધે શું થાય? ઓગળી જાય છે, જેના લીધે કેવી સ્થિતિ છે? અર્ધપ્રવાહી. સંપૂર્ણ પ્રવાહી નથી, કેવી છે? અર્ધપ્રવાહી છે. તે પદાર્થોને મેગ્મા કહે છે. મેગ્મા વિશે તમારે આવી ગયું છે, બરોબર? આ જે અર્ધપ્રવાહી સ્થિતિમાં હશે તેને શું બોલાય? મેગ્મા. આ મેગ્મા જ્યારે ઠંડુ પડે છે ત્યારે આપોઆપ શું બની જાય છે? ખડક. ખડકો ગરમીની અસરથી બને છે, તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડક પણ કહે છે. આગ્નેય અથવા તો કયું કહેવાશે? અગ્નિકૃત ખડકો. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા છે, તેથી તેને પ્રાથમિક અથવા આદ્ય ખડક કહે છે. મોસ્ટ IMP, બરોબર? શા માટે આગ્નેય ખડકને આદ્ય ખડકો કહેવામાં આવે છે અથવા તો પ્રાથમિક ખડક કહેવામાં આવે છે? તો ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા છે, આથી. બરોબર? કોના નિર્માણમાં? ભૂસ્તરીય નિર્માણમાં. કયા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા છે? આગ્નેય ખડકો. આથી તમને કયા નામે ઓળખાય છે? પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહે છે. હવે યાદ રાખજો, આ ખડકો ક્યાં આવેલા છે? રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણના દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે, જ્યારે બેસાલ્ટ એ આ પ્રકારના ખડકો છે. ગ્રેનાઇટ એ કયા પ્રકારનું છે? અંતસ્થ પ્રકારનું છે, જ્યારે બેસાલ્ટ એ આ પ્રકારના નક્કર ખડકોમાં સમાવેશ થાય છે. હવે વાત છે પ્રસ્તર ખડકોની. અહીં આગળ વ્યાખ્યા આપી છે કોને કહેવાય છે પ્રસ્તર ખડક. ધ્યાન આપજો. પાણી તથા અન્ય બળની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટી જાય છે. પાણી અને અન્ય બળની અસરથી આગ્નેય ખડકો જે છે ને, આ જે આદ્ય ખડક છે, પ્રાથમિક ખડક છે, તે તૂટી જાય છે. આ તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. અલગ અલગ સ્તર રચાય છે. શાના લીધે? જળના નિક્ષેપણથી, પાણીના મારથી સતત. જેના લીધે ખડક પદાર્થો અથવા ખડક બોજના વિવિધ સ્તરમાં નિક્ષેપણ થાય છે. આ જે ખડક પદાર્થો છે તેના વિવિધ સ્તરનું નિક્ષેપણ થાય છે, રચના થઈ જાય છે. સર્વપ્રથમ રચાયેલી અને સૌથી નીચે રહેલા સ્તર પર બનતા સ્તરોના વજનના લીધે તેમના સ્તર દબાય છે અને કાળક્રમે તેમના સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. આવા ખડકોને પ્રસ્તર ખડક કહે છે. શબ્દ દેજો, સ્તર. આખી રચના શાનાથી થાય છે? સ્તર દ્વારા થાય છે, લેવલ દ્વારા થાય છે. આને શું બોલાય છે? પ્રસ્તર ખડકો. ઉદાહરણ છે ચિરોડી. જીપ્સમ કહેવાય છે જેને. ચૂના ખડક, કોલસો એ પ્રસ્તર ખડકો છે. બિહાર અને ઝારખંડના રાજ્યમાં કોલસો અને ચિરોડી મળે છે. એ આ ખડકોમાંથી જ મળે છે. હવે છે રૂપાંતરિત ખડકો. કેટલાક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકનું રૂપાંતરણ, બંધારણ, સ્વરૂપ, ગુણધર્મ બધું જ શું થાય છે? રૂપાંતર થાય છે, બદલાઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડકસ્તરમાં વધુ દબાણ, આ 2 મુખ્ય પરિબળોની સંયુક્ત અસરના લીધે આગ્નેય અને પ્રસ્તર ખડક તદ્દન નવું રૂપ ધારણ કરે છે, જેને શું બોલાય છે? રૂપાંતરિત ખડકો. સમજી ગયા? શું થાય છે? તેમના સ્વરૂપ, બંધારણ, ગુણધર્મ રૂપાંતરિત થઈ જાય છે, તો આને શું બોલાશે? રૂપાંતરિત ખડકો. રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાણ, જેને માર્બલ કહીએ છીએ, અને ક્વાર્ટઝાઇટ એ ઉત્તમ ઉદાહરણ છે, જે શાનાથી બનેલા છે? રૂપાંતરિત ખડકથી. હવે વાત કરી છે ખનિજની. ખનિજમાં તમારે 1 માર્કના સવાલ ખૂબ જ છે. ખનિજ શું છે તે સમજી લઈએ તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થને શું કહેવાય છે? ખનિજ. ચોક્કસ રાસાયણિક બંધારણ, ગમે તેવું નહીં, કેવું બંધારણ જોશે? ચોક્કસ અને રાસાયણિક. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન પ્રવાહીને વાયુ સ્વરૂપે મળે છે.
ખનિજો પૃથ્વીની સપાટીમાં ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. એટલે જે જમીન છે તેની સ્તરની રચના કઈ રીતે છે, જેના આધારે આપણને ખનિજો પૃથ્વીની સપાટીમાંથી મળે છે. જેમાં લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજ આગ્નેય ખડકમાંથી મળે છે. આ મોસ્ટ આઈએમપી. આગ્નેય ખડકમાંથી કઈ ખનિજ મળે છે? તો દેખજો, લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી શેમાંથી મળશે? આદ્ય અથવા પ્રાથમિક ખડકોમાંથી અથવા તો આગ્નેય ખડકમાંથી. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ શેમાંથી મળશે? પ્રસ્તર ખડકોમાંથી. જ્યારે સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે શેમાંથી મળશે? રૂપાંતરિત ખડકોમાંથી. ખ્યાલ આવી ગયો? પ્રસ્તરમાંથી કયા કયા? કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. જ્યારે રૂપાંતરિત ખડકમાંથી સ્લેટ, આરસ પહાણ ને હીરા. ખનિજોનું વર્ગીકરણ. આપણે રોજિંદા વ્યવહારમાં 200થી વધારે કદાચ ખનિજોનો આપણે ઉપયોગ કરીએ છીએ, સીધી કે આડકતરી રીતે. આપણને ખબર નથી. અમુક ખનિજોનો સીધો ઉપયોગ કરીએ છીએ, જ્યારે અમુકનો આડકતરી રીતે. લોખંડનો સીધો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે? લોખંડની બનાવટની વસ્તુઓ જોવા મળે છે. આ ઉપરાંત લોખંડને રૂપાંતરિત કરીને જે સ્ટીલ બનાવવામાં આવે છે તેનો ઉપયોગ પણ આપણે જીવનમાં કરીએ છીએ. આમ પ્રત્યક્ષ અથવા તો સીધી રીતે અથવા આડકતરી રીતે, બીજી રીતે, અન્ય રીતે પણ ખનિજોનો ઉપયોગ કરીએ છીએ. તેનું સામાન્ય વર્ગીકરણ શક્ય નથી. આથી દેખો તો અહીં આગળ 3 રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો જુઓ તો, પહેલું છે ધાતુમય ખનિજ, જેને ધાત્વિક ખનિજ કહેવાય. બીજું છે અધાતુમય ખનિજ, અધાત્વિક ખનિજો. ત્રીજું છે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. અને નીચે તેના વિતરણ કરતા રાજ્યો પણ આપેલા છે, તે પણ યાદ રાખવાના છે. પહેલા તો ધાતુમય ખનિજોમાં કોનો સમાવેશ થાય છે? 2 માર્કમાં સવાલ પૂછે. તો કિંમતી ધાતુમાં સોનું, ચાંદી, પ્લેટિનમ. હલકી ધાતુમાં મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ. સામાન્ય ઉપયોગમાં લેવાતી ખનિજમાં લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નિકલ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજમાં ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. હવે અધાતુ ખનિજમાં શેનો સમાવેશ થાય? 1 માર્કમાં પૂછે તો ચૂનાના ખડકો, ચોક, એસ્બેસ્ટોસ, અબરખ, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને હીરા. સંચાલન શક્તિમાં શેનો? તો કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. તમને ખબર છે યુરેનિયમ અને થોરિયમ ખૂબ જ ઉપયોગી હોય છે અને તેમનામાં ખૂબ જ ઉર્જા રહેલી હોય છે. હજારો કિલો કોલસો આપણે સળગાવીને જેટલી ઉર્જા પ્રાપ્ત કરીએ તેટલી 1 કિલો યુરેનિયમ કે થોરિયમને સળગાવતા પ્રાપ્ત થાય છે. આટલી બધી શક્તિ જોવા મળે છે. એટલે સંચાલન શક્તિ માટે કયા ઉપયોગી છે? કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ અને થોરિયમ. કયા રાજ્યો છે? યાદ રાખજો લોખંડ માટે. ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓરિસ્સા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. મેંગેનીઝ ક્યાંથી મળશે? તો 4 છે. 4 છે. આમાં જુઓ તો 5 છે આપેલા છે. અહીંયા મેંગેનીઝમાં કયા છે? કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા. કર્ણાટક, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા. નામ યાદ રાખજો, નીકળતો જોડીઓ બનાવી દો છો. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓરિસ્સા અને ગોવા. તાંબુ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. તાંબુ માટે ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. બોક્સાઇટ માટે ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત. ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત. સીસુ રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. અબરખ આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ. ચૂનાનો ખડક મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ. જમીન અને તેનું વિતરણ. કઈ રીતે જમીનનું નિર્માણ થયું છે અને કઈ રીતે જમીનના પ્રકારો પડે છે, આ વિશે પણ તમે પ્રકારો વિશે થોડી માહિતી મેળવી લીધી છે. જોઈએ આ શું કહે છે. કૃષિ માટે જમીન અને તેનો પ્રકાર ખૂબ જ મહત્વનો છે. પહેલા સમજીએ જમીન એટલે શું. તો જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર છે. જેમ કોઈ સફરજન અને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને શું કહેવાય છે? જમીન. જમીનનું પૂછે કે જમીન કોને કહેવાય છે, તો યાદ રાખજો પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે. જમીનનું નિર્માણ કઈ રીતે બને છે? જમીન એ ખડકોના ખવાણથી ફલિત થતી પેદાશ છે. શું થાય છે? ખડકો ખવાઈ જાય છે, તેનાથી જમીન બને છે. ખડકોની સપાટીવાળા ભાગનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળ દ્વારા ખવાણ થવાથી ખડકનો ભૂક્કો થાય છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. કઈ વસ્તુથી યાદ રાખજો 1 માર્કમાં પૂછાય તો ખડકની સપાટીવાળા ભાગનું તાપમાનના લીધે, વરસાદના લીધે, હિમ
એટલે કે બરફ પડે છે જેના લીધે, હિમ પડે છે તેના લીધે, હવાના લીધે, વનસ્પતિના લીધે, જીવજંતુના લીધે ખડકો શું થશે? ભૂકો બને છે અને ભૂમિનું શું બને છે? આવરણ બને છે. આ ભૂમિ આવરણમાં ખડકોમાં નાના મોટા ટુકડા થાય છે. કાંકરા, માટી, રજ વગેરે હોય છે જે રેગોલિથ તરીકે ઓળખાય છે. ખબર પડી કે રેગોલિથ કોને કહેવાય? 1 માર્કમાં પૂછાશે. ભૂમિ આવરણમાં ખડકોમાં નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે તેને રેગોલિથ કહેવાય છે. કેવળ ખનિજ દ્રવ્યો જ હોય છે. પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા, પાણી વગેરે ભળે છે અને તેમાંથી શું બને છે? જમીન. આ જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. 2 માર્કમાં પૂછાય. જમીન નિર્માણ અને જમીનના પ્રકારના નામ જણાવો. જમીન નિર્માણ આખું લખવાનું અને જમીનના પ્રકારના ખાલી તમારે શું લખવાના? 5 નામ. જમીનના પ્રકારોના નામ છે. મુખ્ય પ્રકાર 6 છે. યાદ રાખજો કેટલા છે? 6. જેમાં કાંપની જમીન વિશે માહિતી તમને ખબર જ છે. અતિશય ફળદ્રુપ હોય છે કાંપની જમીન. કાંપના દ્વારા જે જમીનનું નિર્માણ થયું છે તે કાળી જમીન કે રેગુર જમીન. ત્રીજું છે રાતી જમીન. ચોથું પડખાઉ જમીન કે લેટરાઇટ જમીન. પાંચમું પર્વતીય અને છઠ્ઠું છે રણ પ્રકારની. અહીં આગળ તમને દરેક વિસ્તાર આપેલા છે અલગ અલગ સિમ્બોલ્સમાં દેખાય છે. બ્લુ છે રણ પ્રકારની છે જે ખાલી દેખાય છે રાજસ્થાનમાં છે, બરોબર. પર્વતીય પ્રદેશો તો દેખજો હિમાલય વાળો છે, જમ્મુ કાશ્મીર વાળો તો આખો ઉત્તરનો ભાગ દેખાય છે, જમ્મુ કાશ્મીર વાળો છે નેપાળની પાસેનો, એ બધો કયો છે? પર્વતીય છે. પછી દેખો કાળી જમીન આપી છે અને કાંપની જમીન. આ કાંપની જમીન યલો કલરની ધ્યાનથી દેખજો. તમે દેખશો તો ઉત્તર પ્રદેશનો એ વિસ્તાર છે જ્યાં આગળ અતિશય કાંપ ગંગા નદી લઈને આવે છે. આ ગંગા નદી જે વહે છે ને એ વિસ્તાર છે કાંપની જમીનનો. પછી તમને કાળી જમીનનો વિસ્તાર આપેલો છે દેખાય છે આ વચ્ચેનો ભાગ ઉચ્ચ પ્રદેશ વાળો. રાતી જમીનનો આપ્યો છે અને લેટેરાઇટ જમીન આપી છે તમને. આ રીતે આ 5 પ્રકાર છે જેની માહિતી અહીં આગળ આપણે મેળવી લઈએ. આ 5 નથી 6 છે, ધ્યાન રાખજો. ટોટલ કેટલા પ્રકાર છે? 6. કયા કયા? કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, પડખાઉ પર્વતીય જમીન અને રણ પ્રકારની. 6 પ્રકાર છે. 6 પ્રકાર કયા કયા? કાંપની, કાળી, રાતી, પડખાઉ, પર્વતીય અને રણ પ્રકાર. ફરીથી કાંપની, કાળી, રાતી, પડખાઉ, પર્વતીય અને રણ પ્રકાર. કાંપની જમીનના 2 પેટા પ્રકાર, ખદર અને બાંગર. નદીના નિક્ષેપથી તૈયાર થતા નવા કાંપની જમીન ખદર. પૂરના મેદાનથી બનેલા જમીનો મુખ્યત્વે નદીના નજીકના ક્ષેત્રમાં આવે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. નદીના ખીણોના ઉપરવાસમાં એકંદરે જૂનો કાંપ ધરાવતી જમીન જેને શું બોલાય છે? બાંગર. સાવ ઇઝી છે. નવો કાંપ ખદર, જૂનો કાંપ બાંગર. નવા કાપથી જે વિસ્તાર બન્યો તે ખદર કહેવાશે. જૂના કાપથી જે વિસ્તાર બન્યો તે બાંગર કહેવાશે. જૂના કાપવાળો છે જેથી તે ચીકણી અને ઘેરા રંગની હશે. બાંગર જમીનની વાત થાય છે અહીંયા. કાપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે પણ સામાન્ય રીતે જમીન ઘણી જ ઉપજાઉ છે. આ પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ એ બધું જ છે તે કયું છે? કાપની જમીનનો વિસ્તાર છે. કાળી જમીન મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુ એ બધી જ ક્યાં કઈ જમીન છે? કાળી. કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે જેના લીધે કઈ નિર્માણ થઈ છે? કાળી જમીનનું. ચીકણી અને કસવાળી છે. લાંબા સમય સુધી આ ચીકણી અને કસવાળી હોવાથી ભેજને ગ્રહણ કરી રાખે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થઈ છે. 1 માર્કમાં પૂછાય રૂપાંતરિત ખડક દ્વારા કઈ જમીન તૈયાર થઈ છે? તો કાળી જમીન તૈયાર થઈ છે. કપાસનો પાક માટે સૌથી વધુ અનુકૂળ છે જેના લીધે જ ગુજરાતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધારે થાય છે કાળી જમીનના લીધે. કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ કપાસ માટે જાણીતી છે આથી આ કાળી જમીન શું બોલાય? કપાસની કાળી જમીન તરીકે ઓળખાય છે. આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે. એટલે કાળી જમીનનું બીજું નામ શું થશે? રેગુર. 1 માર્કમાં પૂછાય રેગુર કોને કહેવાય? કાળી જમીનને શું કહેવાય? રેગુર. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન છે. આગ્નેયને રૂપાંતરિતમાં કઈ છે? રાતી. આગ્નેય રૂપાંતરિતમાં રાતી જમીન. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વના લીધે જમીન કેવા રંગની છે? રાતા રંગની. આ જમીન છિદ્રાળુ ને ઉપજાઉ છે. ક્યાં જોવા મળે છે? તો ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડમાં. ફરીથી ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડમાં. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના લીધે પડખાઉ જમીન તૈયાર થાય છે. શેના લીધે? વધારે વરસાદને તીવ્ર ધોવાણથી. અને આ જમીનના ઉપરના પોષક તત્વો ધોવાઈ જાય છે એટલે પોષક તત્વની ગુણવત્તા કેવી છે? ઓછી છે. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ ઓછી ફળદ્રુપ છે. કારણ કે વધુ વરસાદના લીધે શું થાય છે? બધું જે ફળદ્રુપ કણો છે બધા શું થાય છે? ઘસડાઈને જતા રહે છે જેના લીધે અહીં આગળ ફળદ્રુપતા ઓછી છે. લાલ રેતીના પથ્થરમાં લોહ, લાલ તો લોહ યાદ રાખજો.
લાલ રેતીના પથ્થરમાં લોહ એલ્યુમિનિયમના તત્વ હોય છે. લાલ રેતીમાં કયા હશે? લોહ અને એલ્યુમિનિયમ. એક માર્કમાં પૂછાય, યાદ રાખજો. આ પાઠમાંથી અતિશય સવાલો નીકળે છે, કન્ફ્યુઝ ના થતા. લાલ રેતીના પથ્થરમાંથી શું નીકળે છે? લોહ અને એલ્યુમિનિયમ. બરોબર. આ જે તત્વો નીકળે છે, આ પથ્થરના ધોવાણથી અહીં જમીન રાતા રંગની છે. એ આગળ આપણે જોઈ લીધું છે. રાતી જમીન પણ રાતા રંગની થશે, પડખાઉ જમીન પણ કયા રંગની થશે? રાતા રંગની. પણ એ શેના લીધે થયું છે? પથ્થરના ધોવાણના લીધે. આવી જમીન દખણના પહાડી પ્રદેશ, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગ્યોમાં જોવા મળે છે. ક્યાં ક્યાં? દખણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ અને ઓડિશા અને પૂર્વોત્તરના ભાગમાં. પર્વતીય જમીન, આ તો તમને ખબર છે, પર્વતીય વિસ્તારની જમીન હશે જ્યાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે છે. અલગ અલગ સ્થળોએ ભિન્નતા પણ હશે. શિવાલિકની પર્વતમાળા, જ્યાં જમીન ઓછી કસવાડીને અપરિપક્વ જણાય છે. આ જમીનમાં રેતાળ, છિદ્રાળુ, જૈવિક દ્રવ્યોના અભાવવાળી હોય છે. રેતાળ, છિદ્રાળુ છે ને જૈવિક દ્રવ્યોનો અભાવ હોય છે. જંગલો હશે ત્યાં જૈવિક દ્રવ્યો વધારે હોય છે, પણ પર્વતીય વિસ્તારોમાં જ્યાં જંગલ નહીં હોય ત્યાં આગળ જૈવિક દ્રવ્યોનો શું હશે? અભાવ હશે. આ જમીન દેશમાં પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, જેમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પર્વતીય જમીન જોવા મળે છે. છેલ્લું છે રણ પ્રકારની. આપણે જોયું છે ક્યાં છે? તો ગુજરાતમાં, કચ્છનો વિસ્તાર. ગુજરાતમાં બધો વિસ્તાર રણ પ્રદેશ નથી, ખાલી કચ્છનો વિસ્તાર છે. આ ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં શુષ્ક ક્ષેત્ર છે. આ શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો છે. આ પ્રકારની જમીનમાં, રણ પ્રકારની જમીનમાં જોવા મળે છે. કયા રાજ્યો છે? ફરીથી ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા. ક્ષારકણોની અધિકતા, જૈવિક પદાર્થની ઓછપ જોવા મળે છે. ક્ષારકણો વધારે હોય છે, પણ જૈવિક પદાર્થ જોવા મળતા નથી. સિંચાઈની સગવડથી આ જમીન ખેતી લાયક બની છે. તમને ખબર છે નર્મદાનું પાણી રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યું છે, કચ્છ સુધી પહોંચાડવામાં આવ્યું છે, જેના લીધે સિંચાઈની સુવિધા ઊભી થઈ છે ને ખેતી ત્યાં શક્ય બની છે. આમ આબોહવા ભૂપૃષ્ઠનું વૈવિધ્ય, દેશમાં જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. આમ આ પાઠ અહીંયા પૂરો થાય.